પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, ઘણું રે સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું. પંખીડો આપણો આત્મા છે, પિંજરું શરીર છે. આ શરીર જેની અંદર મારો આત્મા આ પાંજરામાં પુરાયો છે, જેને હું મારું પિંજરું કહું છું, મારું ઘર, મારું શરીર, જેમાં આત્મા રહે છે. એ પંખી છે, એ ઈશ્વરનું છે, એ ઉડી જશે. એને આપણે બહુ સમજાવીએ છીએ, એ રહે ને. જો ને 5.5-6 ફૂટનું શરીર છે, કેટલું રૂપાળું છે, ગોરું છે, કેવી સરસ આંખો છે, કેવા સરસ હોઠ છે, કેવા સરસ વાળ છે. જો ને સોનેથી મઢેલું બાજટીયું ને સોનેથી મળેલો ઝૂલો. આ શરીર જો ને, સોનાના હાર, સોનાની વીંટીઓ, સોનાની બંગડીઓ. જો જો સોનેથી મળેલું બાજટીયું ને. અને જો આ ઘર, આ હિંચકા, આ ગાડી, આ સમૃદ્ધિ, આ સંપત્તિ, કેટલું બધું છે. રોકાઈ જાય ને. જૂનું જૂનું લાગે, ઘણું રે સમજાવ્યું તોય પંછી નવું પિંજરું માંગે. આ શરીર સાહેબ લઈને આવ્યા ત્યારે કેવું હતું? બાળક હતા, યુવાન થયા ત્યારે કેવા હતા આપણે? તરવરતા. જતી નદીને રોકી દઈએ, પહાડને લાત મારીને તોડી નાખવાની વાત કરીએ. એ શરીર હવે ઘડપણમાં નથી ચશ્મા શોધી શકતું, નથી અવાજ કોઈનો સાંભળી શકતું, શ્વાસ નથી લઈ શકતું. લાત મારવાની ક્યાં વાત કરો છો? ડગલા 5 નથી ચાલી શકતું. એનો શ્વાસ ભરાઈ જાય છે. એ વિચારી નથી શકતું, એ ભૂલી જાય છે કે મેં મારા ચશ્મા ક્યાં મૂક્યા છે. શરીર સાથ નથી આપતું સાહેબ. એ જ આપણા હાથ પગ, એ જ આંખ, એ જ કાન. આપણી ઇન્દ્રિયો હડતાલ પર ઉતરી જાય છે, ના પાડી દે છે. ઘરડું થઈ જાય છે ને, એટલે આત્મા ના પાડે છે. બસ હવે કે બીજું નવું પિંજરું, ચાલ નવું શરીર શોધીએ, આ શરીરને બાળી દઈએ, દાટી દઈએ. ઘણું રે સમજાવ્યું તોય પંછી નવું પિંજરું માંગે. હવે ને મજા નથી આવતી. થયો રે અજંપો એને. હવે ને આ શરીરમાં ગભરામણ થાય છે, મજા નથી આવતી. તમે ઘણું સમજાવો કે બધું જ સમૃદ્ધિ છે, તો કહેશે નહીં હવે આ પાંજરું જૂનું થઈ ગયું, મને ખુલ્લું કરો ને, મને ઉડી જવું છે, બીજું શરીર શોધવા જવું છે. ધીસ ઇઝ અ બ્યુટી. આ એક સુંદરતા છે કે, અને એ કરુણતા છે ને. શરીર છોડી દેવું છે, સડી ગયું, બાળી દઈએ, દાટી દઈએ. વાસ્તવિકતા છે ને. એટલે પેલું પંખી ફડફડાવે છે કે ચલો ને જતા રહીએ, હવે નવું કપડું લઈએ, નવો ડ્રેસ સીવડાવીએ, આ વખત કરતા બીજા પ્રકારનું શરીર લઈએ, હવે નવા પાંજરામાં હું રહીશ, બાય બાય, જઉં છું. બસ ધીસ ઇઝ અ બ્યુટી. આ છે પ્રાર્થનાની સુંદરતા.